તાળાનો માર્ગ પલકવારમાં ઘૂંટાયો. જય હો દીનાનાથ, આપનો જય હો. પ્રહર માત્રમાં દ્વારિકાની સીમેથી ડાકોરની સીમમાં. ભગત, લ્યો દાતણ કરો. નરણે કોઠે લીમડાનું દાતણ કરવું હિતાવહ છે. હે ત્રિભુવનપતિ, તમે સ્વયં લીમડાનું દાંતણ તોડી ભગતની સેવા કરો, એથી મોટું અહોભાગ્ય કોનું હોય નાથ? આ હું લીમડો કડવો કાના લાગે? પ્રભુ, લીમડાનું દાંતણ તો કડવું હોય, આ તો મીઠું મધ લાગે છે. રાણાજી, મારો સ્પર્શ થયો ને? ભગવાન, આપની લીલા અમાપ અને અપાર છે. એને જાણવા અને સમજવા ત્રણેય લોક નાના પડે. હાસે જ પ્રભુ, તમે ત્રિભુવનના નાથ છો. કડવા લીમડાને મીઠો બનાવ્યો. વાહ મારા નાથ, વાહ. ભગત, લીમડાની જે ડાળને મેં સ્પર્શ કર્યો છે તે ડાળ સદા મીઠી રહેશે. બોડાણાજી, હવે હું મૂર્તિરૂપ ગાડામાં બેસીશ, કેમ કે ભક્ત ગંગાને મેં સપને જઈ જાણ કરી છે કે અમે ડાકોરની સીમે છીએ, તેથી તેઓ ગ્રામજનો સાથે હમણાં આવી પહોંચશે. જેવી આજ્ઞા પ્રભુ. બોડાણાને તમે અમર કરી દીધો નાથ. રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ. સંત કરુણા થકી સકળ કારજ સરે, કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે. હે ત્રિભુવનપતિ, મને તો કણ કણમાં તમારા જ દર્શન થાય છે. હે કૃષ્ણ મુરારી, તારી લીલા ન્યારી. બોડાણાજી, દ્વારિકાનો રાજા મારી મૂર્તિ પરત લેવા સૈનિકો સાથે પવન વેગે આવી પહોંચ્યો છે. તમે મારી મૂર્તિને ગોમતીજીમાં છુપાવી દેજો અને તમે રાજા સામે દહીં ગોરસ લઈ સામૈયું કરવા જજો. ત્યાં તમારું આયુષ્ય સંપન્ન થાય છે. હું તમને પુનર્જીવન આપીશ. હે દીનદયાળ, બસ મને આપના ધામમાં જઈગા આપજો અને મારા ડાકોરમાં કાયમ રહેજો, એ જ ખેવના. પ્રભુ, હું પણ તમારા ધામમાં શરણ માંગુ. તથાસ્તુ.